ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. રોબોટિક જીઆઈ સર્જરીમાં નવા યુગની શરૂઆત. કાઇઝેનકોન 2026માં ડોક્ટર સંજીવ હરિભક્તિની એટલાસ ઓફ રોબોટિક જીઆઈ સર્જરીનું વિમોચન. સર્જિકલ નવીનતા પર આધારિત આ રાષ્ટ્રીય સ્તરની મહત્વપૂર્ણ પરિષદમાં ભારતના 40મી વધુ શહેરોમાંથી અગ્રણી સર્જન, શૈક્ષણિકજનો અને આરોગ્ય ક્ષેત્રના વિચાર નેતાઓ એકત્રિત થયા હતા. સર્જરી ક્ષેત્રમાં ક્લિનિકલ ઉત્તમતા, જ્ઞાન વિનિમય અને ટેકનોલોજીકલ વિકાસ માટે કાઇઝેનકોન 2026 એક સશક્ત મંચ બની રહ્યું. નમસ્કાર, ડૉક્ટર સંજીવ હરિભક્તિ, ગેસ્ટ્રોએન્ટરોલોજી સર્જન, કાઇઝન હોસ્પિટલ. આજે જે કાઇઝન હોસ્પિટલ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, એક કોન્ફરન્સ છે જેમાં સર્જન્સ માટે છે ખાસ કરીને, પણ સર્જન્સ માટે ઓપરેશનની જે સ્કિલ છે, કળા છે કે સ્કિલ, લેપ્રોસ્કોપી, રોબોટિક સર્જરી સિવાય ઘણી બધી બીજી વસ્તુઓની પણ જરૂર હોય છે એમને, જેમ કે સારી રીતે પેશન્ટ જોડે કેવી રીતે સંવાદ, કમ્યુનિકેશન કરવું, કાઉન્સેલિંગ કરવું, ટીમ્સ કેવી રીતે બિલ્ડ કરવી, કેવી રીતે કમ્પેશન રાખવું, કેવી રીતે ટેકનોલોજી, એઆઈ એનો ઉપયોગ કરવો, રોબોટિક સર્જરીઝનો ઉપયોગ કરવો કેવી રીતે, એ બધી વિશે આપણા દેશમાં, ભારત દેશના બધા સારામાં સારા નામાંકિત પોતપોતાના ફિલ્ડ્સમાંથી, ઇન્ડિયન આર્મીમાંથી જનરલ ધીલોન છે, તુષારભાઈ શુક્લ પદ્મશ્રી છે, કે રાજીવ સિંગલ છે, ડૉક્ટર નિમિત ઓઝા છે, એ બધા એવા સારા સારા વક્તાઓ જુદી જુદી ફિલ્ડમાંથી, નિલેશ દેસાઈ છે, ઇસરો અને સેકના ડિરેક્ટર, એ લોકો બધા આવેલા છે અને ખૂબ સરસ રીતે એના પોતાના લાઈફના અનુભવ પરથી સમજાવી રહેલા છે. એમાં અમે કાઇઝન હોસ્પિટલ તરફથી એક વિડીયો એટલાસ બનાવ્યો છે રોબોટિક જીઆઈ સર્જરીનો, એનું પણ લોન્ચિંગ રાખેલું છે. જે વિડીયો એટલાસની સાથે સાથે એની એક એપ પણ છે, એ પણ આજે લોન્ચ કરી રહ્યા છે, અને એક નવી વેબસાઇટ www.roboticgisurgery.com એનું પણ લોન્ચ આજે સાથે ઇનોગ્રેશન વખતે રાખેલું છે.